ટાટ એ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 3 છે। પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ જોઈએ તો એમાં પ્રશ્ન પહેલો છે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇટાલીને કેટલો ખર્ચ થયો? જવાબ આવશે $12 અબજ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇટાલીને કેટલા સૈનિકોની જાનહાનિ થઈ હતી? જવાબ આવશે 6 લાખ। ત્રીજો પ્રશ્ન છે, ઇટાલીનો રાષ્ટ્રીય સોમાનભંગ થયો એ માટે ઇટાલીની જનતા કોને જવાબદાર ગણતી હતી? જવાબ છે ઇટાલીની સરકારને। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં કયા પક્ષની સ્થાપના થઈ? જવાબ આવશે ફાસિસ્ટ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી? જવાબ આવશે બેનિટો મુસોલિનીએ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કયું હતું? જવાબ આવશે લાકડાની ભારી અને કુહાડી। સાતમો પ્રશ્ન છે, ફાસીવાદ ઇટાલીના કયા શબ્દમાંથી ઉતરી આવ્યો છે? જવાબ આવશે ફાસેજે। આઠમો પ્રશ્ન છે, ફાસેજેનો અર્થ શું થાય છે? જવાબ આવશે બધી વસ્તુઓ પર રાજ્યોનો અધિકાર। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, મુસોલિનીનો મુદ્રાલેખ કયો છે? જવાબ આવશે એક પક્ષ એક નેતા, એક પક્ષ અને એક નેતા। ત્યાર પછી 10મો પ્રશ્ન છે, ફાસિસ્ટ પક્ષનો ગણવેશ કેવા રંગનો હતો? જવાબ છે કાળા રંગનો હતો। ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ તો મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી તુર્કી પાસેથી કયા ટાપુઓ પડાવી લીધા? જવાબ આવશે ભૂમધ્ય સમુદ્રના રહોડસ અને ડોડિકાનીજ પડાવી લીધા। ત્યાર પછી 12મો પ્રશ્ન છે, મુસોલિનીએ અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર ક્યારે જીત્યા? જવાબ આવશે 1924માં। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, ઇટાલી કયા ધરી રાષ્ટ્રોમાં જોડાયું? જવાબ આવશે રોમ, બર્લિન, ટોકિયો। 14મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં આલ્ફ્રેડ હિટલર ક્યારે જોડાયો? જવાબ આવશે 1919। ત્યાર પછી 15મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ કયા પક્ષ તરીકે જાણીતો છે? જવાબ આવશે નાઝી પક્ષ। ત્યાર પછી 16મો પ્રશ્ન છે, નાઝી પક્ષની વિચારસરણીમાં શેનો સમન્વય થાય છે? જવાબ આવશે રાષ્ટ્રવાદ અને સમાજવાદનો। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, જર્મનીના કયા રાષ્ટ્રપતિનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું? જવાબ આવશે હિન્ડેનબર્ગ। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, હિટલરે કઈ નીતિ અપનાવી હતી? જવાબ આવશે ઉગ્ર અને આક્રમક। ત્યાર પછી 19મો પ્રશ્ન છે, જર્મન પ્રજા હિટલરને કેવો માનતી હતી? જવાબ આવશે ફ્યુહરર એટલે કે તારણહાર। ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ તો નાઝીવાદના સૈનિકો કયા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા? જવાબ આવશે ભૂરા રંગનો। ત્યાર પછી 21મો પ્રશ્ન છે, નાઝીવાદના સૈનિકો ખભા પર કેવા રંગની પટ્ટી ચોંટાડતા અને કયું પ્રતીક છે લગાવતા હતા? જવાબ આવશે લાલ રંગની પટ્ટી અને સ્વસ્તિકનું ચિત્ર। ત્યાર પછી 22મો પ્રશ્ન છે, હિટલર કયા વ્યક્તિઓનો નાશ કરતો હતો? જવાબ આવશે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો। ત્યાર પછી 23મો પ્રશ્ન છે, બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા તેને કયા નામે ઓળખાય છે? જવાબ આવશે હોલોકાસ્ટ નરસંહાર। ત્યાર પછી 24મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની સંધિમાં જાપાનને કયા પ્રદેશોનો લાભ મળ્યો નહીં? જવાબ આવશે ચીનના પ્રદેશોનો। ત્યાર પછી 25મો પ્રશ્ન છે, 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના કેટલા ટકા નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી? જવાબ આવશે 35%। ત્યાર પછી 26મો પ્રશ્ન જોઈએ તો જાપાનને કયા ટાપુઓ ખાલી કરવા પડ્યા? જવાબ આવશે સખાલિન અને સાઇબિરિયાના ટાપુઓ।
ત્યાર પછી 27મો પ્રશ્ન છે, જાપાને કઈ નીતિ વ્યાપક બનાવી? જવાબ આવશે લશ્કરી રાષ્ટ્રવાદ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે, જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર ક્યારે સ્થાપી? જવાબ આવશે 1932. ત્યાર પછી 29મો પ્રશ્ન છે, જાપાને કયા પ્રદેશો કબજે કર્યા? જવાબ જોઈએ તો કોરિયા, મંગોલિયા, શાંટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો. ત્યાર પછી 30મો પ્રશ્ન છે, સમ્રાટ મેઈજી પછી ગાદીએ કોણ આવ્યું? જવાબ આવશે શહેનશાહ હિરોહિટો. 1936માં જાપાનમાં છે. ત્યાર પછી 31મો પ્રશ્ન આપણે જોઈએ તો જાપાનને રાષ્ટ્રસંઘનો ત્યાગ ક્યારે કર્યો? જવાબ આવશે 1933માં. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, અમેરિકાના કયા શેર બજારમાં મોટા પ્રમાણમાં શેરો વેચાવા આવતા શેરની કિંમત ઘટવા લાગી? જવાબ આવશે વોલ સ્ટ્રીટ. ત્યાર પછી 32મો પ્રશ્ન છે, અમેરિકામાં વોલ સ્ટ્રીટ સંકટ ક્યારે થયું હતું? જવાબ આવશે 24 ઓક્ટોબર 1929. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો જણાવો. જવાબ આવશે 1939થી 1945. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કયા દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો? જવાબ આવશે જર્મની, જાપાન અને ઇટાલી. ત્યાર પછી જોઈએ 35મો પ્રશ્ન છે, કયા દેશોના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા? જવાબ આવશે ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લાવિયાના કેટલાક પ્રદેશો. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, ઇટાલીમાં મુસોલિનીએ કયા પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદની નીતિ અપનાવી? જવાબ આવશે ફાસિસ્ટ. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, ફ્રાન્સે કયા દેશો સાથે મૈત્રી કરારો કર્યા? જવાબ જોઈએ તો બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા, ઝેકોસ્લોવેકિયા. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ તો ઇટાલીએ કયા દેશો સાથે કરાર કર્યા? જવાબ જોઈએ તો ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ તો રશિયાએ કયા દેશો સાથે કરારો કર્યા? જવાબ જોઈએ તો જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ તો ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી કયા ધરીની રચના કરી? જવાબ આવશે રોમ, બર્લિન, ટોક્યો. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે કયા મૂલ્યોવાળું જૂથ રચ્યું? જવાબ આવશે લોકશાહી મૂલ્યવાળું. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, જર્મનીએ કયા દેશ સાથે બિન આક્રમક સંધિ કરી? જવાબ આવશે રશિયા. ત્યાર પછી 43મો પ્રશ્ન જોઈએ તો શરૂઆતમાં કયા રાષ્ટ્રોએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો? જવાબ આવશે રશિયા અને જર્મની. ત્યાર પછી 44મો પ્રશ્ન જોઈએ તો ઇટાલીએ કયા દેશને આઝાદી જૂટવી લીધી? જવાબ આવશે એબિસિનિયા. ત્યાર પછી 45મો પ્રશ્ન આપણે જોઈએ તો જાપાને કયા દેશ પર આક્રમણ કર્યું? જવાબ આવશે મંચુરિયા. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ તો જર્મનીના સરમુખત્યાર હિટલરે વર્સેસની સંધિને શું કહી ફગાવી દેવાની હાકલ કરી? જવાબ આવશે કાગળનું ચીથરું. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ તો હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર કોણ બન્યું? જવાબ આવશે ઓસ્ટ્રિયા. ત્યાર પછી 48મો પ્રશ્ન જોઈએ તો હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ ક્યારે કર્યો? જવાબ આવશે 12 માર્ચ 1938. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ તો હિટલરે મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે કયા દેશ પર કબજો કર્યો? જવાબ આવશે ઝેકોસ્લાવિયા 1 ઓક્ટોબર 1938માં.
ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ તો હિટલરે લિથુઆનિયાના મેમેલ બંદર પર ક્યારે કબજો કર્યો? જવાબ આવશે માર્ચ 1939માં. ત્યાર પછી 51મો પ્રશ્ન જોઈએ તો જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ ક્યારે કર્યું? જવાબ આવશે 1 સપ્ટેમ્બર 1949ની વહેલી પરોઢે. ત્યાર પછી 52મો પ્રશ્ન જોઈએ તો જાપાને કયા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું? જવાબ આવશે હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલ. ત્યાર પછી 53મો પ્રશ્ન છે અમેરિકા કયા રાષ્ટ્રોના પક્ષે જોડાયું? જવાબ આવશે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ તો જાપાનના કયા નગરોમાં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો? જવાબ જોઈએ તો હિરોશિમા અને નાગાસાકી. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ તો અમેરિકાના અણુબોમ્બથી જાપાનના કેટલા નાગરિકોનો ભોગ લેવાયો? જવાબ આવશે 1,24,000. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ તો જાપાને ક્યારે શરણાગતિ સ્વીકારી? જવાબ આવશે 11 ઓગસ્ટ 1945. ત્યાર પછી 57મો પ્રશ્ન જોઈએ તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ કેટલા ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો? જવાબ આવશે 350 અબજ ડોલર કરતાં પણ વધારે ખર્ચ કર્યો. ત્યાર પછી જોઈએ તો 58મો પ્રશ્ન છે ઇંગ્લેન્ડે કેટલા કરોડની મિલકત ગુમાવી? જવાબ આવશે 2000 કરોડની મિલકત ગુમાવી. ત્યાર પછી 59મો પ્રશ્ન જોઈએ તો રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ક્યારે થઈ? જવાબ આવશે 1917માં. ત્યાર પછી 60મો પ્રશ્ન જોઈએ તો માઓ ત્સે તુંગના નેતૃત્વ હેઠળ ચીનમાં થયેલ ક્રાંતિને અંતે ક્યારે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ? જવાબ આવશે 1949. ત્યાર પછી 61મો પ્રશ્ન છે દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વના કયા 2 રાષ્ટ્રો મહાસત્તાઓમાં વહેંચાઈ ગયા? જવાબ આવશે અમેરિકા અને રશિયા. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ તો અમેરિકાએ કઈ નીતિ અપનાવી? જવાબ આવશે લોકશાહી નીતિ. ત્યાર પછી 63મો પ્રશ્ન છે રશિયાએ કઈ નીતિ અપનાવી? જવાબ આવશે સામ્યવાદી નીતિ. ત્યાર પછી 64મો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ આવશે 24 ઓક્ટોબર 1945. ત્યાર પછી 65મો પ્રશ્ન છે સંયુક્ત સંઘનું કાર્યાલય ક્યાં રાખવામાં આવ્યું? જવાબ આવશે ન્યૂયોર્કમાં. ત્યાર પછી 66મો પ્રશ્ન જોઈએ તો અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપતા કેટલી સ્વતંત્રતાઓની ઘોષણા કરી? જવાબ આવશે 4. તો એ 4 કઈ છે આપણે હવે જોવાની છે. વિચાર અને વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય, ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ તો રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર કેટલા મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું? ખાસ યાદ રાખજો 8 મુદ્દા છે જેને એટલાન્ટિક ખતપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ તો બ્રિટન, અમેરિકા, રશિયા અને ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે ક્યાં ભેગા મળ્યા? જવાબ આવશે મોસ્કો. ક્યારે? તો 1943ના ઓક્ટોબરમાં ને મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. ત્યાર પછી 69મો પ્રશ્ન છે તહેરાનમાં 3 માંધાતાઓની પરિષદ ક્યારે મળી? જવાબ આવશે 1943 નવેમ્બરમાં. ત્યાર પછી 70મો પ્રશ્ન આપણે જોઈએ તો વોશિંગ્ટન ખાતે કેટલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર તૈયાર કર્યું? જવાબ આવશે 50 1944 સપ્ટેમ્બરમાં. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ 51 સભ્ય રાષ્ટ્રો દ્વારા ક્યારે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત થઈ? જવાબ આવશે 24 ઓક્ટોબર 1945 છે. એમાં ભારત પણ સામેલ છે.
ત્યાર પછી 72મો પ્રશ્ન છે, કયો દિવસ UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે? ખાસ યાદ રાખજો એને. જવાબ આવશે 24 ઓક્ટોબર. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, હાલ સંયુક્ત રાષ્ટ્રોમાં કેટલા રાષ્ટ્રો સભ્ય તરીકે છે? જવાબ આવશે 193. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોએ તેના ઉદ્દેશો સિદ્ધ કરવા જે તંત્ર ગોઠવ્યું છે તેના મુખ્ય અંગો કેટલા છે? ખાસ યાદ રાખજો 6 અંગો છે. કયા 6 છે? તો સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલી સમિતિ છે, આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય, એમ 6 છે ટોટલ. ત્યાર પછી 75મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે? જવાબ આવશે સામાન્ય સભા. સૌથી મોટું અંગ છે એ છે સામાન્ય સભા. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, સામાન્ય સભા કોની બનેલી હોય છે? જવાબ આવશે બધા સભ્ય રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે. ત્યાર પછી 77મો પ્રશ્ન આપણે જોઈએ તો સામાન્ય સભામાં વધુમાં વધુ કેટલા પ્રતિનિધિઓ મોકલી શકે છે? જવાબ આવશે 5 સભ્યો છે એ મોકલી શકાય છે. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, સામાન્ય સભામાં મતદાન વખતે દરેક રાષ્ટ્રનો કેટલો મત ગણવામાં આવે છે? તો સભ્યો 5 છે પણ મત છે ખાલી 1 ગણવામાં આવે છે. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય સંબંધોને લગતી કોઈપણ બાબત પર ચર્ચા, સલાહ, સૂચનો કે ભલામણો શેમાં કરવામાં આવે છે? જવાબ આવશે સામાન્ય સભામાં. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, મહામંત્રી દર વર્ષે જે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? જવાબ આવશે સામાન્ય સભા. ત્યાર પછી 81મો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિઃશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ કોના દ્વારા લાવવા પ્રયત્ન કરવામાં આવે છે? જવાબ આવશે સામાન્ય સભા. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ તો સામાન્ય સભામાં સામાન્ય બાબતોમાં નિર્ણય કેટલા સભ્યોની બહુમતીથી લેવામાં આવે છે? જવાબ આવશે 2/3, 2/3. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ કયું છે? જવાબ આવશે સલામતી સમિતિ. મહત્વનું છે, પહેલાં મોટું હતું હવે મહત્વનું અંગ છે તો એમાં આવશે સલામતી સમિતિ. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, સલામતી સમિતિમાં કેટલા કાયમી સભ્યો છે? ખાસ યાદ રાખજો 5 કાયમી સભ્યો છે. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, સલામતી સમિતિના 5 કાયમી સભ્યો કયા કયા છે? તો યાદ રાખજો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ તો સલામતી સમિતિમાં કેટલા બિનકાયમી સભ્યો છે? તો જવાબ આવશે 10 છે બિનકાયમી સભ્યો છે, 5 કાયમી છે અને 10 બિનકાયમી છે. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ તો કઈ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે? જવાબ આવશે સલામતી સમિતિ. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રોના કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો કોણ હલ કરે છે? જવાબ આવશે સલામતી સમિતિ. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ તો કોઈપણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કેટલા મત હકારાત્મક ન હોય? જો ન હોય છે, હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી. જવાબ આવશે 1. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને શું કહે છે? જવાબ આવશે વીટો. ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ તો કયા દેશે વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે? જવાબ આવશે રશિયાએ સૌથી વધારે વખત ઉપયોગ કરેલો છે. ત્યાર પછી 92મો પ્રશ્ન આપણે જોઈએ તો આર્થિક અને સામાજિક સમિતિ બીજા કયા નામે ઓળખાય છે? ખાસ યાદ રાખજો ઇકોસોક. ત્યાર પછી 93મો પ્રશ્ન આપણે જોઈએ તો આર્થિક અને સામાજિક સમિતિના કેટલા સભ્ય રાષ્ટ્રો છે?
જવાબ આવશે 54, યાદ રાખજો. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને કેટલા વર્ષ માટે ચૂંટે છે? જવાબ આવશે 3 વર્ષ માટે ચૂંટે છે. ત્યાર પછી 95મો પ્રશ્ન છે, કઈ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે? જવાબ આવશે આર્થિક અને સામાજિક સમિતિ. ત્યાર પછી 96મો પ્રશ્ન છે, કઈ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે? જવાબ આવશે આર્થિક અને સામાજિક સમિતિ. ત્યાર પછી 97મો પ્રશ્ન છે, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે WHO, વિશ્વ આરોગ્ય સંસ્થા. ત્યાર પછી 98મો પ્રશ્ન છે, વિશ્વમાં નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કોણ કરે છે? જવાબ આવશે IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ, કઈ સંસ્થા ખેત પેદાશ, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે? જવાબ આવશે FAO, આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા. ત્યાર પછી 100મો પ્રશ્ન જોઈએ તો વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે ILO, આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા. ત્યાર પછી 101મો પ્રશ્ન જોઈએ તો વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કઈ સંસ્થા કરે છે? જવાબ આવશે યુનિસેફ, બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ ઊભું કરે છે. બાળકોનું આવશે એટલે યુનિસેફ આવશે. ત્યાર પછી 102મો પ્રશ્ન જોઈએ તો કઈ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવું, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે? જવાબ આવશે યુનેસ્કો, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. ત્યાર પછી 103મો પ્રશ્ન જોઈએ તો વાલી સમિતિમાં કેટલા કાયમી સભ્યો રાષ્ટ્રો હોય છે? જવાબ આવશે 5, ખાસ યાદ રાખજો. ત્યાર પછી 104મો પ્રશ્ન છે, કઈ સમિતિમાં સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે? જવાબ આવશે વાલી સમિતિ. ત્યાર પછી 105મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં છે? ખાસ યાદ રાખજો, નેધરલેન્ડના હેગ શહેરમાં. ત્યાર પછી 106મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેટલા ન્યાયમૂર્તિઓ હોય છે? જવાબ આવશે 15. ત્યાર પછી 107મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેટલા વર્ષ માટે ન્યાયમૂર્તિઓ નિયુક્ત થાય છે? જવાબ આવશે 9 વર્ષ માટે. ત્યાર પછી 108મો પ્રશ્ન છે, કોઈપણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કોણ કરે છે? જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અદાલત. ત્યાર પછી 109મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને શું કહે છે? જવાબ આવશે સચિવાલય કહે છે. ત્યાર પછી 110મો પ્રશ્ન છે, સામાન્ય સભા તેના મંત્રીમંડળની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે? જવાબ આવશે 5 વર્ષ. ત્યાર પછી 111મો પ્રશ્ન છે, સચિવાલયના મહામંત્રીને કાર્યોમાં મદદ કોણ કરે છે? જવાબ આવશે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાતો. ત્યાર પછી 112મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે ન્યૂયોર્કમાં આવેલું છે. ત્યાર પછી 113મો પ્રશ્ન છે, વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે કોણ પ્રયત્નશીલ છે? જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રો. આની સાથે આપણું 3જું ચેપ્ટર 9મા ધોરણનું અહીં પૂરું થાય છે. જો તમને આ મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને મારા પ્રયત્નો એવા જ રહેશે કે હું આ તમારો સિલેબસ છે ઝડપથી પૂરો કરું, એવા પ્રયત્નો હું કરીશ. થેન્ક યુ.